સો આ એક્સરસાઇઝમાં હવે આપણે સમજવાનું છે કે 10, 100, 1000, 10,000 આવા કોઈ આંકડાઓ પોઈન્ટવાળી સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકારમાં હોય તો આપણે શું કરીશું સમજી લઈએ. હું એવું કહેવા માંગુ છું કે આપણને આ રીતે પૂછવામાં આવે કે 4.5 ગુણ્યા 10 તો આપણે શું કરીશું. ધારો કે 23.37 ગુણ્યા 10 તો જવાબ શું આવે. આ રીતે આપવામાં આવે કે 0.49 ગુણ્યા 10 તો શું કરીશું. 0.0034 ગુણ્યા 100 તો શું કરીશું. 0.47 ગુણ્યા 1000 તો શું કરીશું. સૌ અલગ અલગ એક્ઝામ્પલ સમજી લઈએ કે દશાંશવાળું પદ એટલે કે 10, 100, 1000, ઇવન 10,000 આવા કોઈ પણ આંકડાઓ ગુણાકારમાં અથવા તો ભાગાકારમાં હોય તો આપણે શું કરીશું સમજી લઈએ. સિમ્પલ વસ્તુ સમજો કે આવું દશાંશવાળું પદ જ્યારે કોઈ પણ પોઈન્ટવાળા અંકની સાથે ગુણાકારમાં હોય ત્યારે પોઈન્ટ 0 જેટલા અંક જમણી બાજુ ખસે. લખવાની જરૂર લાગે તો આપણે આવું કંઈ લખી શકીએ કે પોઈન્ટવાળી સંખ્યા સાથે 10 વાળા પદ અથવા તો 10ની ઘાતવાળા પદ એટલે કે 10, 100, 1000, 10,000 આ ગુણાકારમાં હોય ત્યારે પોઈન્ટ હંમેશા જમણી બાજુ ખસે. કેટલું તો કે 0 જેટલા અંક. જેટલા 0 હોય એટલા અંક પોઈન્ટ જમણી બાજુ ખસે. મતલબ 4.5માં પોઈન્ટ અહીંયા 4 અને 5ની વચ્ચે છે ગુણ્યા 10માં કેટલા 0 છે તો કે 1 0 છે તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસશે. આ પોઈન્ટને તમે 1 અંક જમણી બાજુ એટલે કે આ બાજુ લઈ જઈ શકો. સો 4.5માં પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી 1 અંક ખસે. આ 1 અંક ખસે તો પોઈન્ટ હવે અહીંયા આવે તો આપણે આનો આન્સર 45 લખી શકીએ. કેમ કે કોઈ પણ સંખ્યાના છેડે પોઈન્ટ આવે એ પછી તમે લખો કે ના લખો ચાલે. પોઈન્ટ પછી જો કોઈ આંકડા હોય તો એ આપણે ફરજિયાત લખવા પડે, પણ છેડે ખાલી પોઈન્ટ આવતો હોય તો એ આપણે ના લખીએ તો ચાલે. બીજા 2-4 એક્ઝામ્પલ સમજો એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે કે 23.37માં પોઈન્ટ આ જગ્યાએ છે ગુણ્યા 10માં 1 0 છે તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે. તો અહીંથી પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે તો પોઈન્ટ આ જગ્યાએ લાગશે. તો આપણો જવાબ આવો કંઈક આવશે કે 2337. પહેલાં પોઈન્ટ વગર લખી નાખો. હવે પોઈન્ટ ક્યાં હતો તો કે આ જગ્યાએ હતો. અહીંથી પોઈન્ટ 1 અંક ખસી અને અહીંયા લાગે તો પોઈન્ટ હવે અહીંયા આવી જશે. તો આપણો જવાબ આવશે 233.7. નેક્સ્ટ એક્ઝામ્પલ 0.49 આપેલું છે તો 0.49માં પોઈન્ટ અહીંયા છે ગુણ્યા 10માં આ 1 0 છે તો પોઈન્ટ 1 અંક જમણી બાજુ ખસે. તો અહીંથી 1 અંક જમણી બાજુ ખસે તો અહીંથી પોઈન્ટ અહીંયા આવી જશે તો આ 1 અંક ખસ્યું કહેવાય. તો જવાબ આપણો આવશે 4.9. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 0.0034 તો ગુણાકારમાં 100 એટલે કે 2 0 વાળી સંખ્યા છે તો પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. અહીંથી જમણી બાજુ એટલે આ 1 અને આ 2 અંક છોડી અને આ પોઈન્ટ અહીંયા આવી જશે તો પોઈન્ટ હવે કઈ રીતે લખાશે તો કે પોઈન્ટની પાછળ 34 અને પોઈન્ટની આગળ 3 0. હવે આ 1 0 હોય કે 3 0 હોય એની વેલ્યુ સેમ જ થશે તો આપણે આને 0.34 આ રીતે લખી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ 0.47 ગુણ્યા 1000 પોઈન્ટ 0 જેટલા અંક જમણી બાજુ ખસે. અહીંયા કેટલા 0 છે તો કે 1 2 ને 3 0 છે તો પોઈન્ટ 3 અંક ખસે. તો ખસેડો અહીંથી આ 1 આ 2 અને આ 3 ત્રીજો કોઈ અંક નથી તો જો કોઈ અંક ખૂટે તો પછી ત્યાં આપણે 0 મૂકવો પડશે અને પછી પોઈન્ટ અહીંયા આવે. તો તમે જો પોઈન્ટ અહીંથી અહીંયા ખસ્યો તો વચ્ચે 3 અંક આવ્યા 1 2 અને 3 તો 3 અંક ખસી અને ત્યાં જાય છે. સો આનો જવાબ આવશે 470 અને છેલ્લે પોઈન્ટ આવે છે એ તમે લખો કે ના લખો કોઈ ફરક ના પડે. તો આનો જવાબ આવશે 470. હજી બીજા 4-5 એક્ઝામ્પલ સમજીએ એટલે આ કન્સેપ્ટ બિલકુલ ક્લિયર થશે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 0.0243 ગુણ્યા 100. સો અહીંયા ગુણ્યા 100માં 00 છે તો પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. ધારો કે આપણે આમ પણ લખી શકીએ કે 00243. મેં આની આ સંખ્યા લખી છે પોઈન્ટ વગર. હવે તમે જુઓ ગુણાકારમાં 2 0 છે તો પોઈન્ટ 2 અંક જમણી બાજુ ખસે. અહીંયા પોઈન્ટ ક્યાં છે તો કે આ જગ્યાએ છે ત્યાંથી 2 અંક એટલે આ 1 અને આ 2 ખસી અને પોઈન્ટ અહીંયા આવી જશે.
હવે પોઈન્ટની આગળ 0.02 છે તો 0.02 અથવા તો ખાલી 2 બંનેની વેલ્યુ સેમ થાય તો આનો જવાબ આવશે 2.43. નેક્સ્ટ એક્ઝામ્પલ 78.93 ગુણ્યા 10 તો ગુણાકારમાં એક જ 0 છે તો પોઈન્ટ 1 અંક ખસે, અહીંથી ખસીને અહીંયા આવી જશે. પોઈન્ટ હંમેશા જમણી બાજુ ખસશે તો જમણી બાજુ ખસે એટલે 7893 પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી આ એક અંક ખસી અને પોઈન્ટ અહીંયા આવી જાય તો જવાબ આવશે 789.3. 0.245 તો એને હું પોઈન્ટ વગર લખું 0.245 અને પોઈન્ટ અહીંયા છે 0 અને 2 ની વચ્ચે. ગુણાકારમાં 10 એટલે 1 0 વાળો અંક છે એટલે પોઈન્ટ 1 અંક ખસે અને પોઈન્ટ અહીંયા લાગી જશે તો જવાબ આવશે 2.45. નેક્સ્ટ અંક જુઓ 3.9 ગુણ્યા 100 તો ગુણાકારમાં 100 છે તો પોઈન્ટ અહીંયા છે, ગુણાકારમાં 2 0 એટલે પોઈન્ટ 2 અંક ખસે, અહીંથી 2 અંક એટલે આ 1 અને આ 2 અને પોઈન્ટ પછી અહીંયા આવે. સો હવે અહીંયા કોઈ અંક નથી, આ અંક ખૂટે છે તો ત્યાં 0 આવશે તો આપણો જવાબ આવશે 390 પછી પોઈન્ટ, પણ છેડેનો પોઈન્ટ આપણે લખીએ કે ના લખીએ કોઈ ફરક ના પડે એટલે નહીં જ લખવાનો, કેમ કે આપણે વાત થઈ કે મેથ્સમાં અમુક વસ્તુ જેમ લખાતી એમ લખાય, જેની જરૂર નથી, જેના હોવાના હોવાથી કોઈ ફરક નહીં પડતો તો એને લખવાની જરૂર નથી. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે આ રીતનું 3.94 ગુણ્યા 1000 તો 3.94 એટલે કે 394 પોઈન્ટ વગર લખી શકીએ. પોઈન્ટ હવે અહીંયા 3 અને 9 ની વચ્ચે છે અને ગુણાકારમાં 3 0 છે તો પોઈન્ટ 3 અંક જમણી બાજુ ખસે, અહીંથી આ 1 2 અને 3 અને એના પછી પોઈન્ટ આવશે તો જે અંક ખૂટે છે ત્યાં 0 આવશે તો આપણો આનો જવાબ આવશે 3940. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. સો અહીંયા તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમે એક્ઝામ્પલ સોલ્વ કરો અને પાછળ આન્સરમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.